નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાહુલ ધામેલિયા, લોણીધાર ખેતી વિકાસ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે ડુંગળીની અંદર જે ઉપરની શેડું હુકાઈ જાય છે, કે જે ડુંગળી આપણી ઉગી અને 30-35 દિવસની કે 20-25 દિવસની ડુંગળી થઈ ગઈ છે, એની ઉપરની જે શેડું છે એ પીળી થઈ અને હુકાઈ જાય છે. ઘણી ડુંગળી અત્યારે હવા ફૂટની થઈ છે, એમાં ડુંગળીની શેડું ગૂંચળું વળી જાય છે કે વાયરસ દેખાય છે અને ડુંગળીના પાન જલેબી જેવા થઈ જાય છે, નીચે બાફિયાની અસર છે. હવે જ્યારે પણ આપણી ડુંગળી અત્યારે વરસાદી રાઉન્ડ બાદ જે ચોટીયું પીળી પડે છે, એનું મેઇન કારણ છે આપણી ડુંગળીની અંદર ફૂગ અતિશય પ્રમાણની અંદર આવી ગઈ છે. હવે જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે, ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બેલ આઇકનના બટનને દબાવો, જેનાથી અમે આપ સુધી ખેતીને લગતી અવનવી માહિતીઓ પહોંચાડતા રહીએ. હવે જ્યારે આપણી ડુંગળીની અંદર આવી રીતે ફૂગ આવી ગઈ હોય અને જ્યારે આપણી ચોટી હુકાતી હોય, ત્યારે કોઈ પણ સારી કંપનીનું ફૂગનાશક લેવાનું. એક ફૂગનાશકની અંદર કોઈ પણ 2 ટેકનિકલ આવતા હોય અને આવા 2 ફૂગનાશક ભેગા કરવાના. એક પંપની અંદર ટોટલ 4 કન્ટેન ફૂગનાશકના જવા જોઈએ, એનાથી 100% આપણને રિઝલ્ટ મળશે. હવે એમાં કોઈ સારી કંપનીનું આપણે આ ધાનુકા કંપનીનું જેનેટ પ્લસ છે, એક પંપે 20 થી 25 ml નો ઉપયોગ કરવાનો. સાથે સિજન્ટા કંપનીનું જે એમિસ્ટાર ટોપ નામથી આવે છે, એનો પણ 20 થી 25 ml તરીકે ઉપયોગ કરવાનો. અને આની સાથે ખાસ કરીને કોઈ સારી કંપનીનું મિક્સ માઇક્રોન્યુટન જે આવે છે, કે એનો એક પંપે આપણે 30 થી 35 ml નાખી અને ઉપયોગ કરવાનો હોય છે, જેનાથી આપણના છોડને પૂરતા પ્રમાણમાં ખોરાક મળે, છોડ બળવાન રહે અને છોડ તાકાતમાં રહે. અને જો આપણે માઇક્રોન્યુટનનો ઉપયોગ ન કરતા હોય તો જે સુમિટોમો કંપનીમાં પ્રોજીબ નામથી જે જેબ્રેલિક આવે છે, 12.5 ગ્રામના 10 પંપ કરી અને સાથે ઉપયોગ કરવાનો. હવે ઘણા ખેડૂત મિત્રોને ઘણા એરિયામાં બધી જ કંપનીની દવાઓ મળતી નથી, તો તેના માટે કે જે BSF કંપનીનું પ્રાયોક્સર આવે છે, એનો પર પંપે 12 ml તરીકે ઉપયોગ કરવાનો. અને એની સાથે કોઈ જેનેટ, ધાનુકાનું જેનેટ પ્લસ છે અથવા તો જે સિજન્ટા કંપનીનું એમિસ્ટાર ટોપ છે, એનો ઉપયોગ કરવાનો. અને જ્યારે આપણે ડુંગળીની અંદર આ પંપનો ઉપયોગ કરીએ ત્યારે ફૂલ ઘાટો અને જાડો સ્પ્રે થવો જોઈએ. ઉપર ચોટીથી લઈ અને નીચે થળિયા સુધી આખો છોડ એ ભીંજાવવો જોઈએ, કે 16 ગુઠાના વીઘા પ્રમાણે 3 થી 3.5 પંપ તો મિનિમમ છંટકાવ થવા જ જોઈએ. હવે સાથે સાથે જો થ્રિપ્સ કથીરીનો પણ એટેક હોય તો ગ્રેન્સ કંપનીનું જે બાયોએમ પાવર આવે છે 25 ml તરીકે એનો ઉપયોગ કરવો. ત્યાર પછી જે સિન્વા આવે છે એનો 15 ml તરીકે સાથે ઉપયોગ કરાવવો. ધાનુકા કંપનીમાં જે લાનોવા આવે છે એનો પર પંપે 25 ml તરીકે ઉપયોગ કરવો. ત્યાર પછી ક્રોટેવામાં જે ડેલિકેટ આવે છે, એક પંપે 10 ml નાખી અને આનો ઉપયોગ કરવાથી થ્રિપ કથીરી કંટ્રોલ થાય છે અને સાથે સાથે ઈયળ પણ નિયંત્રણ થાય છે. ત્યાર પછી ટાટામાં જે સમિટ નામથી આવે છે, એનો પણ પર પંપે 10 ml તરીકે ઉપયોગ કરી અને નાખવાથી આપણને 100% એવું પરિણામ મળશે. અને ખાસ ખેડૂત મિત્રો, જ્યારે આપણી ડુંગળી 20-25 દિવસ કે મહિનાની થઈ ગઈ છે, ત્યારબાદ એમાં આપણે ખાલી એમોનિયા ઉરિયા નાખી અને નહીં હકાઈ લઈએ. એનું કારણ છે કે જ્યારે ડુંગળીની અંદર પૂરો તાકાત હશે તો છોડ બળવાન થશે અને નીચે ગાંઠ તો જ વેલાહેર અને જલ્દી બંધાય, ગાંઠ મોટી બંધાય અને આખરે આપણે ઉત્પાદન ઘણું વધારે મળશે. હવે જ્યારે આપણે 30-35 દિવસનો છોડ થઈ ગયો છે, ત્યારે ખાસ કરી અને આપણે એમાં ખાતરનો ઉપયોગ કરીએ, કે જે મહાલાભનું આવે છે, એક વીઘે 16 ગુઠાના વીઘા પ્રમાણે 4 થી 5 કિલો નાખી અને એની સાથે ઓમકાર કંપનીનો જે ઝિંક પ્લસ આવે છે એનો પણ સાથે વીઘે 4 થી 5 કિલો નાખી અને ઉપયોગ કરીએ, જેનાથી આપણા છોડને પૂરતા પ્રમાણમાં બધા મિક્સ ખોરાક મળી જાય, કે જેની અંદર ફોસ્ફરસ આવે છે, સલ્ફેટ આવે છે, મેગ્નેશિયમ આવે છે, બોરોન આવે છે, પોટાશ આવે છે, કેલ્શિયમ આવે છે. છોડને પૂરો તાકાતવાર બનાવશો તો જ એમાંથી આપણને ઉત્પાદન મળશે. અને છોડ તાકાતવાળો હશે તો એ છોડની અંદર બને ત્યાં સુધી રોગ પણ ઓછો આવશે. તો ખાસ કરી અને આપણે જ્યારે ખાતરનો ઉપયોગ કરીએ ત્યારે કોઈ સારી કંપનીના વ્યવસ્થિત પ્લાનિંગથી અને જે મુજબ આપણે ડોઝ કીધો એવા ડોઝ મુજબ ખાતર રાખી અને આપણે એનો ઉપયોગ કરીએ, જેનાથી આપણને ઉત્પાદન ખૂબ જાજુ મળે, સારું મળે અને એની અંદર રોગ ઓછો આવે, તો આપણો જે ખેતી ખર્ચ છે એ પણ થોડો ઘટી જાય. આભાર ખેડૂત મિત્રો, જય હિન્દ.